સુખદ સર્વેશ્વર સ્વામી, સદા સર્વાધાર સદા સુખકંદ, સતચિત આનંદમય, શ્રી હરિ સહજાનંદ, શ્રી હરિ સહજાનંદ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરે કૃષ્ણાય ઘનશ્યામાય શ્રી સહજાનંદ સ્વામીને નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. સર્વાવતારી કરુણાનિદાન ભક્તવત્સલ ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાનના દિવ્ય ચરણ કમલમાં આદાસના અનંત અનંત પ્રણામ હો, તથા અમારા આદિગુરુ અનાદિ મુક્તરાજજીવ બાલાડુબાના શ્રી ચરણોમાં, તથા સાધુતા મૂર્તિ પરમ પૂજ્ય ગુરુજીના શ્રી ચરણોમાં આ સેવકના વંદન, તથા સર્વે વંદનીય પૂજનીય સાંખ્યોગી બહેનો, પાર્ષદ બહેનો તથા સર્વે ભાવિક ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. વિક્રમ સંવત 2081 વૈશાખ સુદ પડ્યું અને સોમવાર, તારીખ 28/4/2025. આજે વૈશાખ માસનો પ્રારંભ થયો. આજે કુર્મ જયંતિ છે. આવો હરિકથામાં પ્રવેશ કરીએ. પ્રાણ પ્યારા પ્રભુજીની પૂર્ણ કૃપાથી, વાલા ગુરુજીના રૂડા આશીર્વાદ, દિવ્ય પ્રેરણાથી નિત્ય કથા ચાલે છે. નિષ્કુળાનંદ મુનિ રચિત શ્રી પુરુષોત્તમ પ્રકાશ ગ્રંથ ચાલે છે. અદ્ભુત મહિમાથી ભરપૂર ગ્રંથ છે. કડીએ કડીએ મહારાજનો મહિમા ભરેલો છે. તો આપણે મહિમા સબર ગ્રંથ જો સાંભળીએ તો આપણા હૃદયમાં પણ મહિમા ભરાય અને ભક્તિ કરવામાં ખૂબ આનંદ આવે. ગઈકાલની કથામાં કલ્યાણના ઉપાયમાં ભગવાનની પૂજાથી કલ્યાણ, જે કોઈ મહારાજને જે કાંઈ વસ્તુ એના વપરાશમાં જે કાંઈ વસ્તુ હોય એને અર્પણ કરે અને એ દ્વારા પણ ભગવાન કલ્યાણ કરે. એ કલ્યાણનો ચોથો ઉપાય ભગવાનની પૂજાથી કલ્યાણ, એ આપણે ગઈકાલની કથામાં સાંભળ્યું. આજે આપણે 12મા પ્રકારમાં પ્રવેશ કરીએ. કાલે 11મો પ્રકાર પૂરો થયો. 12મો પ્રકાર નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત દુહાઓ લખે છે શરૂઆતમાં. મોટી મેર કરી હરી પધારિયા પૂરણ કામ, મોટી મેર કરી હરી પધારિયા પૂરણ કામ, અનેક જીવને આપવા પોતાનું પરમ ધામ, દયાનિધિ દયા કરી જીવ જગતના ઉપર જોર, દયાનિધિ દયા કરી જીવ જગતના ઉપર જોર, તાન એક જીવ તારવા ધારી વપુ ધર્મ કિશોર, અહોનિશ એ ઉપાયમાં રહ્યા છે રાજાધિરાજ,
અમિતને અભય કરવા સોપવા સુખ સમાજ. પડતું મેલું પૂજા સ્પર્શનું દર્શનનું રાખ્યું દાન. પડતું મેલું પૂજા સ્પર્શનું દર્શનનું રાખ્યું દાન. જે જન નિરખે નાથને તે પામે સુખ નિદાન. જે જન નિરખે નાથને તે પામે સુખ નિદાન. નિષ્કુળાનંદ સ્વામી અદ્ભુત પંક્તિઓ લખી છે કે મોટી મેર કરીને મહારાજ પધાર્યા છે અનેક જીવોને તારવા માટે. દયા કરીને ભગવાનને એક જ ભગવાનને તાન છે કે જીવને મારે તારવા છે. એટલું જીવને તાન હોવું જોઈએ ને કે મારે પણ આ દેહ કરીને ભગવાનને પામી જવું છે, એવું આપણે પણ તાન રાખવું. ભગવાનને કેટલું તાન છે આપણને તારવાનું. અહોનિશ એ ઉપાયમાં ભગવાન અહોનિશ એ જ ઉપાયમાં રહ્યા છે કે મારે જીવાત્માઓને અભય દાન આપી દેવું છે. તો ચોથો ઉપાય ભગવાને કર્યો તો કે અમારી જે કોઈ પૂજા કરે પછી કોઈ પણ વસ્તુથી એ જીવનું કલ્યાણ. તોય મહારાજનું મન ન માન્યું કે અમારા સુધી તો કેટલાક પહોંચી શકશે. તો ભગવાને હવે દર્શનથી કલ્યાણ સ્કીમ 5 ઉપાય 5મો ભગવાને એ અજમાવ્યો કે હવે અમારા કોઈ પણ દર્શન કરશે ને બસ એનાથી એને કલ્યાણ. બધા તો પૂજા અમારી ક્યાંથી કરી શકે? વસ્તુ પદાર્થ કોઈ પાસે હોય ન હોય, બધા વસ્તુ પદાર્થ લાવી ન શકે. એટલે મહારાજ જોવો હળવું કરતા જાય છે. મહારાજ કે અમારા દર્શન કરે એનું કલ્યાણ હોંઘું કરતા જાય છે. આગળ આગળ જતા જાય એમ હોંઘું કરતા જાય. દર્શન તો હવ કરી શકે. આ 5મો ઉપાય ભગવાને અજમાવ્યો. મહારાજને એમ થયું જાણે અજાણે પણ અમારા દર્શન કરશે એનું કલ્યાણ. જાણે સૌજન દર્શન કરે રે ભાવે અભાવે નામ ઓચરે રે. લેતા સ્વામિનારાયણ નામ રે થાય પ્રાણી તે પૂરણ કામ રે. લેશે નામ નિરખશે નેણે રે પરમ પ્રાપ્તિ પામશે તેણે રે. કોઈ આવીને અમારા દર્શન કરે અથવા કોઈ ભાવથી અમારું સ્વામિનારાયણ નામ લે, ભાવે કે કુભાવથી પણ લેશે ને તોય મહારાજ કે અમારે એનું કલ્યાણ કરવું છે. કોઈ ખાલી એમ કે સ્વામિનારાયણ જાદુગારા છે, સ્વામિનારાયણ ભગવાને બાબરો ભૂત વશ કર્યો છે, એમાંય સ્વામિનારાયણ નામ તો આવી ગયું ને. દ્વેષ ભાવમાં પણ લેશે ને તો પણ સ્વામિનારાયણ ભગવાન કે અમારે એનું કલ્યાણ કરવું છે. ઉત્તર હિન્દુસ્તાનમાં ધુઆબરાઈ નામનું ગામ છે. ધુઆ ગામમાં એક બિંદો કરીને સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી ગ્રંથમાં પરચા પ્રકરણની અંદર આ પરચો લખ્યો છે કે એ બિંદો સ્વામિનારાયણ ભગવાનના સંતોના સમાગમથી, સંતો ક્યારેક એ બાજુ વિચરણમાં ગયેલા અને સંતોના સમાગમથી બિંદાને સ્વામિનારાયણ ભગવાનનું શરણું સ્વીકારવાનું મન થયું. કંઠી પહેરી સત્સંગી થયો, સ્વામિનારાયણ ભજન કરે. પણ એના કાકી હતા ને એને આ ન ગમે. બધા વિરોધ કરે પણ એમાં કાકી 1 નંબર હતા. એ બધા કરતાં વધારે વિરોધ કરે, ગાળો દે, ફાવે એમ બોલે. બિંદો સ્વામિનારાયણ ભજન કરે ને એટલે એને એના કાકી ઉઠે ત્યાંથી સૂવે ત્યાં સુધી સ્વામિનારાયણીઓ આવો ને સ્વામિનારાયણીઓ આવો ને તારા સ્વામિનારાયણ આવા છે ને આમ કરે ને તેમ કરે ને સ્વામિનારાયણીયા ભક્તો આવા ને
આખો દિવસ સ્વામિનારાયણ નામ તો એમાં આવી જ જાય. એનો અંતકાળ આવ્યો ને ત્યાં સુધી બિંદાની હારે બિંદાને ગાળો દીધી. સ્વામિનારાયણ ભગવાને ગાળેથી નામ લીધું. અંતકાળ આવ્યો ત્યારે જમ લેવા આવ્યા ને ત્યારે રાડ પાડી કે હે સ્વામિનારાયણ, સ્વામિનારાયણ ભગવાન આવી ગયા હો. જમ ભાગી ગયા, જમને પગાડી મૂક્યા. મહારાજ કે હાલો અમે ધામમાં તેડવા આવ્યા છીએ. ત્યારે કીધું મેં તો તમારું ભજન નથી કર્યું, ગાળું જ દીધી છે. મારો ભત્રીજો બિંદો તમારો ભગત હતો ને તો મેં એને બહુ દુઃખી કર્યો છે અને તમને મેં ગાળું જ દીધી છે. મહારાજ કે ગાળમાં પણ મારું નામ તો આવી જાય ને, સ્વામિનારાયણ નામ એમાં આવી જાય ને. ભાવે કુભાવે નામ લીધું હોય ને તોય ભગવાન કે અમે એને તારીએ છીએ. લ્યો સ્વામિનારાયણ નામ તો એમાં આવી ગયું ને. નેણેથી કોઈ નિરક્ષે અમને એકાદી વાર અમને કોઈએ જોયા હશે ને તોય અમે એને અંતે ધામમાં તેડી જઈશું. એકાદી વાર કે ખામા મળ્યા હોય ક્યાંક ગમે ત્યાં જાણે અજાણે જોઈ ગયું હોય તો પણ પરમ પ્રાપ્તિ પામશે. એકાદી વખત આમ અમારી સાથે નજર આમ ચાર આંખો ભેગી થઈ ગઈ હોય. મહારાજને આમ જોવું એને આમ જોવું, આમું જોવાઈ ગયું હોય તોય કલ્યાણો. જો એક પ્રસંગ છે, એક વખત મહારાજ વસો ગામમાં પધાર્યા. ગુજરાતમાં આવેલું વસો ગામ છે, વડોદરા જિલ્લાનું. ત્યાંના હરિભક્તોએ મહારાજની આખા ગામમાં પધરામણી કરાવી. ચરોતરમાં વડતાલ બાજુ આ વસો ગામ છે એટલે મહારાજ ઘેર ઘેર ફેર્યા. એ વખતે એક ગોસાઈજીના એક બીજા પંથના એક બાઈ ત્યાં રહેતા હતા. એને તો સ્વામિનારાયણ ભગવાનની સાથે દ્વેષ બુદ્ધિ હતી. હરિભક્તોએ કીધું મહારાજ ગામમાં આ એક વાકું બોલનારા એક આ બાઈ રહે છે, બહુ વાકું બોલ્યા કરે સ્વામિનારાયણ ભગવાનનું. મહારાજ કે અમારું વાકું બોલે તોય અમારે એનું કલ્યાણ કરવું છે. બોલે છે તો અમારું જ નામ ને, વાકું બોલવામાં પણ નામ તો અમારું જ લે છે ને. હરિભક્તો કે પણ મહારાજ તમે ભગવાન છો, એકવાર એને વાકું બોલતી બંધ કરો ને. તમે ભગવાન છો, જે કરવું એ કરી શકો છો, સમર્થ છો. મહારાજ કે અમારી સામે આવે તો બંધ કરીએ ને, એકવાર આવે તો થાય. તમે એને સમજાવીને અહીંયા લાવો ને અમારી પાસે. વાકું બોલનારાને સીધા કરવા એ અમારું કામ છે. એટલે હરિભક્તોએ એ ડોશીમાને એના ઘેર ગયા. તે તિલક ચાંદલો જોઈને ઓળખી ગયા એ ડોશીમાં કે સ્વામિનારાયણિયાને મારે ઘેરે નહીં આવવાનું. કેમ આવ્યા? મેં કીધું તું તમને આવો એમ, તમારે કોઈ દી આવવાનું જ નહીં. સ્વામિનારાયણ અમારા ગામમાં આવ્યા છે, બધા સ્વામિનારાયણ સ્વામિનારાયણ બધા ભજે છે, અને આ તમે કેમ આવ્યા સ્વામિનારાયણ મારે ઘેરે આવ્યા? આમ 2-3 વાર સ્વામિનારાયણ નામ બોલાઈ ગયું. હરિભક્તો મહારાજ પાસે જઈને કીધું મહારાજ આ ડોશીમાં કોઈ વાતે માને એમ નથી, નહીં મહારાજ નહીં આવે. મહારાજ કે હાલો અમે એને ઘેરે જઈએ. એટલે મહારાજ ચાખડીઓ પહેરી તૈયાર થયા. ગામમાં 2-4 હરિભક્તોને કીધું કે ચાલો અમારી સાથે એ ડોશીમાનું ઘર બતાવો. જેને કલ્યાણ કરતા આવડે એને ઘર ન જોયું હોય? કેમ લાગે છે તમને? જેને દરેક જીવોના નાડી પ્રાણ જેના હાથમાં, જેણે આખી સૃષ્ટિની રચના કરી, બધી જ એને ખબર હોય તલે તલની, તો એને ઘરની ન ખબર હોય? છતાં ગામના ભક્તોને સાથે લીધા અને કીધું અમને એનું ઘર બતાવો. આ તો એક ભગવાનની લીલા છે. ડોશીમાના ઘર તરફ જાય છે. રસ્તામાં કોક જોઈ ગયું. વાતચીત થતા ખબર પડી ગઈ. તે દોડા દોડ ડોશીમાને જઈને કીધું કે સ્વામિનારાયણ તમારે ઘેર આવે છે.
એટલે ડોશીમાએ તો દરવાજો અંદરથી બંધ કરી તાળું મારી દીધું. પછી કે હવે આવે લે, હવે આવી જોવે લે, કેમ અવાય છે, તાળું મારી દીધું છે. અંદરથી તાળું મારીને ડોશીમાં બેસી ગયા. મહારાજ એને ઘેર આવ્યા. ભક્તોએ દરવાજો ઘણો કકડાયો. ત્યારે અંદર બેઠા બેઠા ડોશીમાં 2 ગોઠણ વચ્ચે માથું રાખીને બોલ્યા, એ સ્વામિનારાયણનું મારે મોઢું જોવું નથી, મારે એનું મોઢું જોવું નથી, એટલે હું નહીં ખોલું. મહારાજને બહુ હસવું આવે છે. 2-3 વખત કીધું પણ એકનો એક જ જવાબ આપ્યો, મારે સ્વામિનારાયણનું મોઢું જોવું નથી. આમ 2-3 વાર એનો એ જવાબ દીધો. મહારાજને હસવું આવે. ત્યારે મહારાજ કહે, કાંઈ વાંધો નહીં હરિભક્તો, ન ખોલે જ કાંઈ નહીં, આપણે જતા રહીએ. ત્યારે હરિભક્તો પણ ચાલતા થઈ ગયા. થોડી વાર થઈ, અવાજ આવતો બંધ થઈ ગયો. ડોશીમાને એમ કે હવે તો સ્વામિનારાયણ જતા રહ્યા હશે, અવાજ આવતો નથી એટલે જતા રહ્યા હશે. એટલે લે દરવાજો ખોલું એમ. મહારાજ આમ આગેરાક પહોંચ્યા ને, હરિભક્તોને કહે તમે અહીંયા ઊભા રહો, હું એક આટો મારતો આવું. આગળ હાલતા હાલતા પહોંચ્યા હતા. ધરાહાર ડોશીમાને મહારાજને ધામમાં લઈ જવા છે. આ બાજુ ડોશીમાને એમ કે સ્વામિનારાયણ હવે વહી ગયા છે. એટલે ખડકી ખોલી. જ્યાં ખડકીની બારી ખોલી ત્યાં તો મહારાજ આમ કમર ઉપર હાથ દઈ, મહારાજ ઊભેલા હો, કમર ઉપર હાથ દઈને મહારાજ ખડકીની બહાર ઊભા હતા. એવા દિવ્ય દર્શન થયા. પણ ડોશીમાએ તો બારી પછાડીને બંધ કરી દીધી. લે મારે એમ કે જતા રહ્યા હશે, આ તો હજી અહીંયા ઊભા છે, અહીંયા ને અહીંયા ઊભા છે. પણ બારીમાંથી મહારાજે અંદર પ્રવેશ કર્યો. એ કઈ બારી? એની આંખ રૂપી બારીમાંથી મહારાજે પ્રવેશ કર્યો. અખંડ દેખાવા માંડ્યા. આમ ખાલી એકવાર નજરો લાગી ગઈ ને મહારાજ આમ ઊભા હતા ને હા હું જોઉં. એણે ખડકી ખોલી એટલે 4 આંખો ભેગી થઈ ગઈ. અખંડ દેખાવા માંડ્યા મહારાજ. બંધ આંખે દેખાય, એ ખુલ્લી આંખે દેખાય. કઈ રીતે દેખાય? કમરે હાથ દીધેલી મૂર્તિ અખંડ ડોશીમાને દેખાવા લાગી. હસતા હોય મહારાજ પાસે, મંદ મંદ હસતા હોય એવા મહારાજ દેખાય. ત્યારે ડોશીમાએ તો બૂમા બૂમ કરવા માંડ્યા, અરે અરે રે અરે રે, આ સ્વામિનારાયણ તો મારી આંખમાં ઘરી ગયા છે, દોડજો દોડજો, આ સ્વામિનારાયણ તો મારી આંખમાં ઘરી ગયા છે. હવે કણું પડ્યું હોય તો કોક કાઢે, ગમે એટલા રાયડું પાડે, કણું પડ્યું હોય તો કોક માણસ કણું કાઢી દે. પણ આંખમાં ઘૂસી ગયેલા મહારાજને કોણ કાઢી શકે? નીકળે કોઈ દી? હે મહારાજ, એને નહોતા જોતા તોય તમે પરાયણે શું કામ એના આંખમાં ઘરી ગયા? અમારે તો જોઈએ છીએ, અમે કહીએ છીએ મહારાજ અમારી આંખમાં, અમારા હૃદયમાં તમે અખંડ રહેજો. અમે તો વારંવાર બોલાવીએ છીએ તોય નથી દેખાતા. ન્યા મહારાજ ના પાડે તો શું કામ જાઓ છો? જો પરાયણે જીવનું કલ્યાણ કરવા માટે. આ જીવને ક્યાં ગરજ છે? ભગવાન જીવને પરાયણે પકડીને ધામમાં લઈ જવા છે. જીવને જવું જ નથી, એને ભજન એ નથી કરવું, એને કાંઈ ગરજ નથી. નહીંતર ગરજ આપણે રાખવાની હોય ને. ભગવાનને ગરજ હોય કે આપણે? શિક્ષક હોય એને ગરજ હોય કે વિદ્યાર્થીને? સાચું બોલો. ભણવાવાળાને ગરજ રાખવી પડે. તો ભણવાવાળાને પકડી પકડીને ભણવા બેસાડવા પડે. ભણો ભણો, બેસો બેસો, શીખો શીખો. તો શિક્ષકને તો ભણાવવાનું કામ હોય, ન ભણે તો કાંઈ નહીં. પછી બીજા ઘણાય બીજા વિદ્યાર્થી હોય તોય પકડીને બેસાડે. એ શિક્ષકની મહાનતા કહેવાય. એમ ભગવાન ન ભજે તો કાંઈ નહીં, ભગવાનને બીજા જીવો ગણાય છે, તોય ભગવાને એક એક જીવોને આમ પોતાના શરણ સુધી પહોંચાડી દીધા પરાયણે. લ્યો, ભગવાન એને આંખમાં ઘૂસી ગયા તે એ ગમે એટલી રાયડ ઉપાડે પણ કોણ કાઢે? એટલો બધો એને દેકારો કરી મૂક્યો,
બૂમા બૂમ પાડે, પગ પછાડે, બૂમો પાડે, અરે અરે રે અરે રે, આ સ્વામિનારાયણ મારે જોવા નહોતા ને કડકી કોલાઈ ગઈ ને અજાણતા અને મારી આંખમાં ઘરી ગયા છે ને તેમાં દેખાણા જ કરે છે. આંખ્યું બંધ કરું તોય દેખાય, ખુલ્લી આંખે દેખાય, ઉઈ જાવ તોય દેખાય, જ્યાં જોઉં ને દેખાય. અરે આ હું થઈ ગયો. બૂમો પાડવા લાગ્યા ને એટલે આડોશી પાડોશી બધાય ભેગા થઈ ગયા, પૂછવા માંડ્યા, હું છું તમને, આ શું થઈ ગયું છે તમને, આટલી બધી રાયડો નાખો છો? ત્યારે કે સાંભળો, સ્વામિનારાયણ મારી આંખોમાં ગરી ગયા છે. લોકો કે એને કેવી રીતે કાઢવા, આંખોમાં ગરી ગયા હોય કેમ કાઢવા? ડોશીમાં રડતા બંધ જ નહોતા, બરાડા નાખ્યા જ કરે. કોઈ સત્સંગીને સમાચાર આપ્યા, મહારાજ વસો ગામના તળાવની પાળે બેઠેલા હો. હાલ પ્રસાદીનું મોટું વસો ગામમાં મોટું તળાવ છે. મહારાજ તળાવની પાળે સભા કરીને બિરાજતા હતા. ત્યાં આવીને કરી ભગતે મહારાજને કીધું કે હે મહારાજ, તમે ઓલા ડોશીમાની આંખોમાં ગરી ગયા છો, તમે એને આંખોમાં ગરી ગયા છો? મહારાજ કે અમને ખબર એ નથી. મહારાજ કે અમને ખબર એ નથી. ત્યારે સંતો કે મહારાજ અમે તો તમને કાયમ પ્રાર્થના કરીએ છીએ, આવા ને આવા રે, આવા ને આવા રે, રેજો મારી આંખલડી મારે, આવા ને આવા, આવા ને આવા મારા નાથ બિરાજો, હારે મારા તનના તાપ બુજાવા રે, રેજો મારી આંખલડી મારે, આવા ને આવા. મહારાજ અમે તો કાયમ પ્રાર્થના કહીએ છીએ, આવા ને આવા મહારાજ અમારી આંખમાં અખંડ રેજો. તોય મહારાજ અમે આંખો બંધ કરીએ ને તો અંધારું દેખાય ને. ઓલા ડોશીમાને આંખમાં ગરી ગયા, એની ઈચ્છા નહોતી તોય પરાયણે એને આંખમાં ગરી ગયા. કોકની ઈચ્છા ન હોય તો એને ઘરમાં જવાય, એના દરવાજાની અંદર તમ તોય ગરી ગયા. મહારાજ કે અમારે એને જોરે કરીને ધામમાં લઈ જવા છે, એટલે અમે એની આંખોમાં પ્રવેશ કર્યો છે, પરાયણે લઈ જવા છે, લ્યો. ત્યારે ગામના માણસો કે પણ મહારાજ એ તો એટલા બધા રડે છે, પગ પછાડે છે, માથા પછાડે છે, મહારાજ ક્યાંક મરી જશે. મરી જશે તો? મહારાજ કે ઓહો, એટલું બધું એને અમે દેખાઈએ એનું દુઃખ હોય, એટલું બધું દુઃખ થયું છે? અમે દેખાવા માંડ્યા એનું જો એને એટલું બધું દુઃખ થયું હોય તો એને જઈને કહેજો કે હવે અમે નહીં દેખાઈએ બસ. ત્યારે કોઈએ જઈને કીધું, માડી હવે રડતા બંધ થઈ જાઓ. જો સ્વામિનારાયણ ભગવાનને મેં સમાચાર આપ્યા ત્યારે કીધું છે કે હવે અમે નહીં દેખાઈ, બસ નહીં દેખાય હવે તમને, હવે રડતા બંધ થાવ. આટલું જ્યાં કીધું ને ત્યાં દેખાતા બંધ થઈ ગયા ને ડોશીમાં કે હાશ હવે શાંતિ થઈ. લ્યો, જીવને કેટલી અવળાય છે. ભગવાન દેખાય ત્યારે અશાંતિ, બંધ થઈ જાય ત્યારે શાંતિ. આમ ભગવાન પરાયણે જીવને ધામમાં લઈ જવા છો. પછી તો સત્સંગી થયા ને પછી તો ઘણા સમય પછી ડોશીમાને સમજાણું, સત્સંગ સ્વીકાર્યો, મહારાજના દર્શને આવ્યા ને મહારાજને પ્રાર્થના કરી કે મહારાજ હવે મારા અંતરમાં મારી આંખોમાં અખંડ દેખાવ ને, પહેલાં દેખાતા તેવા. મહારાજ કે એ સમય જતો રહ્યો, હવે એમ નહીં દેખાય. મહારાજ એવા દેખાવને હવે કૃપા કરીને. ત્યારે મને મહિમા નહોતો, ખબર નહોતી, એટલે મને બહુ વહમું લાગી ગયું હતું. પણ મહારાજ હવે મને સત્સંગ સ્વીકાર્યો એટલે હવે મને એવી ઈચ્છા છે. મહારાજ કે હવે એવા તો નહીં દેખાય, પણ તમારું કલ્યાણ નિશ્ચય કરીશું. પણ યોગીઓ તપ કરી કરીને ખપી જાય તોય અંતરમાં જબકારોય ન થાય. એ અમે સહેજે સહેજે દેખાણા તોય તમને ગમ્યું નહીં, એનું અમને દુઃખ છે, માટે તમને કાયમ તો નહીં દેખાઈએ.
આટલી કૃપા કરી, સામેથી કૃપા કરી, તમે માગ્યું નહોતું કે અમને દેખાવ. બધા યોગીઓ, ઋષિઓ, મુનિઓ, સંતો, તપસ્વીઓ, સાધુ સંતો, હરિભક્તો બધા માગ્યા જ કરે છે કે મહારાજ અખંડ અમારામાં રહેજો, અખંડ દેખાજો. તોય ઝબકારોય કરતા નથી. તમારી ઉપર આટલી અનરાધાર કૃપા વરસાવી તોય તમને અમારી કૃપા પચી નહીં. એનું અમને દુઃખ થયું છે, માટે અમે તમને કાયમ તો નહીં જ દેખાઈએ. જ્યારે આંખો બંધ કરીને તમે ધ્યાન કરશો ત્યારે જ દેખાશું. તો આટલી કૃપા કરી, આંખો બંધ કરીને ધ્યાન ધરશો, માનસી કરશો, ધ્યાન કરશો, તમારી ઈચ્છા હોય મહારાજ હવે દેખાય તો જ દેખાશું. આમ તમને ખુલ્લી આંખે અખંડ દેખાતા હતા ને એમ તો હવે નહીં દેખાય. એટલે મહારાજ કહે છે ભાવે અભાવે પણ નામ લેશે ને અમને નિરખશે. અમારે એનું કલ્યાણ કરવું છે. આવા ભગવાન મોંઘા થઈ ગયા. ઘણા મોંઘા જે ઘન શ્યામ નાવે, નજરે ન મળે કોઈને રે. અક્ષરવાસી આઠો જામ, જેને રહ્યા છે અખંડ જોઈને રે. 64 પદીમાં નિષ્કુળાન સ્વામીએ આ પંક્તિ લખી. ઘણા મોંઘા જે ઘનશ્યામ, નજરે ન મળે, જોવાય ન મળે, એ પુરુષોત્તમ નારાયણ આપણને મળ્યા છે. ભલે એ ડોશીમાન જેમ આપણને ન દેખાય, પણ જ્યાં જ્યાં ભગવાનનું સ્વરૂપ છે એમાં સાક્ષાત ભગવાન અક્ષરધામમાં છે, એ જ છે. આવા ભાવથી આપણે દર્શન કરવા. જે મહારાજે કીધું ને અમારા દર્શન કરશે એનું કલ્યાણ, તો આપણે જ્યાં ભગવાનનું સ્વરૂપ હોય, આપણા ઘર મંદિરમાં હોય કે દિવાલે, ગમે ત્યાં ભગવાનનું સ્વરૂપ આપણે દર્શન માટે પધરાવેલું હોય, ભગવાનને મંદિરમાં જઈએ, જ્યાં જઈએ ત્યાં ભગવાનના એવા ભાવથી દર્શન, પ્રગટ ભાવથી દર્શન કરીએ ને તો એ દર્શનનું ફળ આપણને મળી જશે અને એ સ્વરૂપ હૃદયમાં ઉતરી જશે. અખંડ ભગવાનની સ્મૃતિ અખંડ રહેશે. અંતે ભગવાન ધામમાં તેડી જશે. બસ ભગવાનની સ્મૃતિ રાખવી. હરિલીલામૃતમાં વિહારીલાલજી મહારાજે ગ્રંથની રચનામાં શરૂઆતમાં મહારાજને પ્રાર્થના કરી છે. રહો સ્મૃતિ અંતરમાં તમારી, અખંડ ઈચ્છા ઉરે જધારી. ચરિત્ર ચારું ઉચરું તમારા, સદા હરો સંકટ જે અમારા. ચરિત્ર મારે લખવા છે, અખંડ તમારી સ્મૃતિ આપો. આપણે પણ મહારાજ પાસે માગીએ, મહારાજ અમને તમારી રહો સ્મૃતિ અંતરમાં તમારી, અમારા અંતરમાં તમારી સ્મૃતિ રહે, એવી માગણી કરીએ છીએ. આ ડોશીમાને નહોતા જોતા તોય તમે પરાણે આંખમાં ગરી ગયા, તો હે મહારાજ આંખ્યુંના અમારા દરવાજામાં તમે મહારાજ અખંડ વાસ કરો. અમે તો તમને આવકારીએ છીએ અમારા હૃદય મંદિરમાં અને આંખોની અંદર. જ્યાં જુએ ત્યાં રામજી બીજું ન ભાસે રે, ભાત દેખી ભૂલે નહીં અનુભવ ઉજાસે રે. આ મુક્તાનંદ સ્વામીની પંક્તિ સાર્થક કરો મહારાજ. અમે જ્યાં જોઈએ ત્યાં અમને બધામાં તમારા દર્શન થાય. માણસ હોય, પશુઓ, પક્ષી, વનસ્પતિ, અણુ અણુમાં મહારાજ અમને તમારા દર્શન થાય, એવી કૃપા કરો. માઇક દ્રષ્ટિ અમારી દિવ્ય બનાવો. માઇક ચક્ષુથી અમે સારી દુનિયા તમારા મય જોઈએ. આમ તો કવિ કલાપી થઈ ગયા ને, એણે એમ લખ્યું છે, જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં યાદી ભરી છે આપની. જ્યાં મારી નજર પડે ત્યાં મહારાજ આપની જ યાદી મને યાદ આવે. આવી કૃપા કરો તો અમને બહુ મજા આવે. અમારે જોતું છે, અમારે બીજું કાંઈ જોતું નથી, તમારી સ્મૃતિમાં જ રહેવું છે. અમારે જગતની ભલે વિસ્મૃતિ થાય, જગતનું ભલે કાંઈ યાદ ન રહે મહારાજ, અમને તમારું સ્વરૂપ યાદ રહે, તમારી કથા કીર્તન. બસ
તમારું હોય એ જ અમને યાદ રહે, બીજું અમને ભલે ભૂલાઈ જતું નથી. જરૂર તો આ છે. પણ આપણને કેવું થાય છે, ભગવાનને યાદ રાખવાના છે, ભગવાનની કથાને યાદ રાખવાની હોય, દરરોજ સાંભળતા હોઈએ, તોય બીજે દિવસે કથા શરૂ થાય ત્યારે પૂછે કાલે શું કથામાં એવું હતું, તો આપણે તો ભૂલી ગયા હોઈએ. હો, ભૂલાઈ જાય. સાંભળવાની મજા બહુ આવે, પણ આગલે દિવસનું આગલે દી ભૂલાઈ ગયું. રોજ નવું સારું એમ માનીએ આપણે, આપણને ભૂલાઈ જાય છે. પણ ખટકો રાખી અને ભગવાનની કથાને આપણે જો યાદ રાખીએ ને તો અવશ્ય યાદી રહે છે. ખટકો રાખીને યાદ રાખી તો યાદ હોય તો આપણને ખબર પડે ને કે આમ કરાય ને આમ ન કરાય. યાદ જ ન હોય તો આપણને એ કથાને અનુસરવું કેમ? માટે ભગવાને આ કલ્યાણની એક એક સ્કીમ મૂકી છે મહારાજે. આમ કરે તો કલ્યાણ. એકાદી સ્કીમમાં પણ જો કોઈ આવી ગયું, એકાદા ઉપાયમાં પણ જો કોઈ આવી ગયું, એનું કલ્યાણ. કોઈ સદાવ્રતમાં જમી આવ્યા તો એ મહારાજની સ્કીમ. કોઈએ સંતોનો ઉપદેશ સાંભળ્યો, સંતોને અનવસ્ત્ર આપ્યા, એનું કલ્યાણ. કોઈ મહારાજે મોટા મોટા યજ્ઞો કર્યા ને એ દર્શન કર્યા ને પ્રસાદ લીધો તો એનું કલ્યાણ. આ ચોથો ઉપાય ભગવાનનું પૂજન કોઈએ કર્યું હોય કોઈ પણ વસ્તુ પદાર્થથી, એનું કલ્યાણ. આ પાંચમો ઉપાય ચાલે છે ભગવાનના દર્શનથી કલ્યાણ. તો મહારાજને એમ થયું વસ્તુ પદાર્થ તો બધા ન લઈ જઈ શકે, તો જાજાજીઓનું કલ્યાણ કેમ કરવું? તો દર્શન તો બધા કરે, એ જાણે અજાણે કરે તોય કલ્યાણ. એટલે મહારાજે આ સ્કીમ મૂકી. દર્શન બધાને સહેજે થાય એના માટે મહારાજને એમ થયું આમ આડે દિવસે તો માણસો બહુ ઓછા અમારા દર્શન કરી શકે, કંઈક દર્શનને માટે કંઈક અંદર આયોજન બીજું કરીએ. તો મહારાજે દર્શન માટે સમૈયા ઉત્સવો કરવાનું વિચાર્યું કે સમૈયા ઉત્સવ કરીએ તો જાજા જીવો ભેગા થાય. મોટા મોટા ઉત્સવ સમૈયા કરવાનું વિચાર્યું. ગામડે ગામડે ફરે મહારાજ તો સમય લાગે ને, તો એક જગ્યાએ મોટો સમયો કરે, પત્રિકાઓ લખે, એ માનવ મેરામણ ભેગો થાય. એટલે મોટા મોટા સમૈયા મહારાજે ગોઠવવાનું શરૂ કર્યું. સમૈયામાં હજારો લાખો માણસો આવે. એને મહારાજ સભામાં જ્ઞાન વાર્તા કરતા હોય, બધાની નજર મહારાજની સામે હોય. મહારાજની સામે નજર જાય, કેટલાયને મૂર્તિ હૃદયમાં ઉતરી જાય અને એ જીવાત્માનું કલ્યાણ થઈ જાય. આવા આશયથી મહારાજે ઉત્સવોની પરંપરા સ્થાપી. એટલે ભગવાને ઉત્સવોની પરંપરા મહારાજે સ્થાપી. માટે મોટા ઉત્સવ સમૈયા રે, કરું જાય નહીં કેણે કહ્યા રે. પછી ફૂલ દોલ રામ નવમી રે, પ્રબોધિની એકાદશી સૌમી રે. તે દી આવે લાખો લેખે જન રે, કરે મહાપ્રભુના દર્શન રે. જુએ સભા સામું સુખ કંદ રે, અમૃત દ્રષ્ટિએ આપે આનંદ રે. મોટી સભા ભરાણી હોય એમાં હો ભગવાનના દર્શન કરે ને એ ભગવાનની સામું જોવે. મહારાજ એની સામું અમૃત દ્રષ્ટિ કરે અને જીવનું કલ્યાણ થઈ જાય. સહુ જન તણા તાપ હરે રે, સુખ સુખ શાંતિ અંતરમાં કરે રે. નિષ્કુળાન સ્વામી કે મહારાજની સામું જોવે એટલે અંતરના તાપ હરે. આદિ વ્યાધિ ઉપાધિ ત્રણ તાપ હરાઈ જાય અને અંતરમાં પરમ શાંતિ થઈ જાય.
સહુ સુખિયા જય થઈ જન મને રે જાય પોત પોતાને ભવને રે. મહારાજ કે કોઈ દુખિયારા જીવ આવ્યા હોય આદિ વ્યાધિ ઉપાધિથી તો હોવ તપે છે, તો અંતરના તાપ બધા ટળી જાય ને સુખિયા થઈને ઘેરે જાય. અને પછી અમારા દર્શન કર્યા હોય ને એ કેમ સંભારે? રાત્ય દી સાંભરે સ્વામી સંતરે તેને રાજી રહે અત્યંતરે. કરતા એ લીલાનું ચિંતવન રે તેને પામે પરમ આધામ જન રે. એવા સમયા વરસો વરસ રે કરે એક બીજાથી સરસ રે. તેમાં કંઈક પૂજે કંઈક સ્પર્શે રે સૌને આનંદના ઘન વરસે રે. મહારાજ કે વરસો વરસ આવા સમયા ઉત્સવો કરીએ. કોઈ અમારી પૂજા કરે, કોઈ અમારા સ્પર્શ કરે, કોઈ દર્શન કરે, હો ને આનંદના ઘન વરસે એટલે કે આનંદના વરસાદ વરસે અંતરમાં. હો નિત્ય નવી નવી કરે નાત લીલા રે ત્યાગી ગૃહી કરી બહુ ભેળા સંત બટુ સંન્યાસી સમોહ જેને કામ લોભ નહીં મોહ. નિષ્કુળાન સ્વામી કે નિત્ય નવી ભગવાન લીલા કરે ઉત્સવ સમયામાં. ત્યાગી ગૃહિની સભા ભરાઈને બેઠી હોય વિશાળ દરિયા જેવી. સંત બટુ સંન્યાસી સંતો બ્રહ્મચારીઓ સંન્યાસીઓ જેને કામ ક્રોધ લોભ અંતઃશત્રુ બધા જ ટળી ગયા છે એવા સંતો ભક્તોના દર્શન કરશે ને તોય કલ્યાણ એમ. જોઈ એવાને જગતના જન રે સહુ કે છે કરી ધન્ય ધન્ય રે. સંત શ્રી હરિને દર્શને રે પામે મહા મોટો આનંદ રે. લ્યો મહારાજ અને સંતોના દર્શન કરે ને મહા મોટો આનંદ આવે. એવા જન જગતમાં જે હરે પાયમાં અક્ષરધામને તે હરે. એવો કર્યો મોટો ઉપકાર બહુ જીવને કરવા ભવ પાર. જીવોને બહુ પાર કરવા માટે મહારાજે બસ ઉત્સવ સમયાઓનો આરંભ કર્યો. રામનવમી, ફૂલદોલ, પ્રબોધિની વર્ષો વર્ષ આખા વર્ષના ઉત્સવો બાંધી દીધા. આખા વર્ષમાં કેટલા ઉત્સવો આવે. આપણે જો આ ફાગણ મહિનો ગયો, ફાગણ મહિનામાં ફૂલદોલ ઉત્સવ ગયો, ચૈત્ર મહિનામાં રામનવમીનો સમયો ગયો. આખા વર્ષના કેટલા ઉત્સવો આવે એમ. પ્રબોધિની, એકાદશી વગેરે ઉત્સવો મહારાજે શરૂ કર્યા. વર્ષો વર્ષ મહારાજે એક એકથી સરસ ઉત્સવો આદર્યા. હો લાખો જન આવે દર્શન કરે અને મોક્ષનું સદાવ્રત ભગવાને ખુલ્લું મૂકી દીધું. મહારાજ આગલા ઉત્સવમાં કહી દેતા, સભામાં જાહેર કરી દે કે ફૂલદોલ ઉત્સવ આ વખતે વડતાલ કરવાનો છે, સાંભળજો બધા. આવતો ફૂલદોલ ઉત્સવ વડતાલમાં કરવાનો છે, એમાં બધા જ વડતાલ આવજો. ફૂલદોલ ઉત્સવ વડતાલમાં કર્યો મહારાજે. પછી તો એવો ભવ્ય કર્યો. બધાએ આગલો જે ઉત્સવ એનો આગળનો ઉત્સવ હોય ને, ફૂલદોલ ઉત્સવ પહેલાં કયો ઉત્સવ આવે? મા મહિનામાં વસંત પંચમીનો એ આવે ને, ત્યારે જ્યારે બધા ભેગા થયા હોય ને ત્યારે કહી દે મહારાજ કે આ ફૂલદોલ ઉત્સવ આપણે અથવા તો આગળના ફૂલદોલ ઉત્સવમાં આગલા વરહનો કહી દે કે આવતો ફૂલદોલ ઉત્સવ આપણે વડતાલમાં કરવાનો છે. અને મહારાજે જ્યારે વડતાલમાં ફૂલદોલ ઉત્સવ કર્યો ત્યારે 3.5 લાખ ભક્તો આવ્યા હતા. આપણા ગ્રંથોમાં લખાણું છે 3.5 લાખ ભક્તો આવ્યા હતા. ઊંચા મંચ ઉપર મહારાજ બેસી સુખકંદ શ્રીહરિ ભક્તોને અમૃતમય દ્રષ્ટિએ નિહાળતા, આનંદ આપતા, સૌને સુખ આપતા. વળી કહેતા રામનવમીનો ઉત્સવ અહીંયા છે. આવી રીતે લોકો ભેગા થવા લાગ્યા. ફૂલદોલ ઉત્સવમાં પછી એમ કહી દે કે હવે આ ફૂલદોલ ઉત્સવ પૂરો થાય એટલે હવે ચૈત્ર મહિનો આવશે, ત્યારે રામનવમીનો સમયો કરવાનો છે.
તો એ સમયો આ સ્થાનમાં છે. મહારાજ સભામાં જ કહી દે, બધાને ખબર પડી જાય, બધા ભેગા થતા હો. જે જગ્યાએ સમયો કરે ને ત્યાં બધા આવે. ઠેઠ બુરાનપુરથી સંઘ આવતા. આપણને તો બહુ હવે જવાનું કઠણ પડી જાય છે. બધી વ્યવસ્થા, હવે તો વાહન વ્યવહાર છે, બધી વ્યવસ્થા, તો આપણે કોઈ દી સમયા ઉત્સવમાં જઈએ? હું કામ નથી જતા ખબર છે? ઘેર બેઠા હવે બધી વ્યવસ્થા થઈ ગઈ, ઓનલાઈન ઘેર બેઠા સમયા ઉત્સવના દર્શન થાય, પાટોત્સવના દર્શન થાય, બધું ઘેરે બેઠા. કથા પારાયણ જે કાંઈ બેઠી હોય, જે આપણને કથા સાંભળવાની ઈચ્છા હોય એ બધું મોબાઈલ દ્વારા, ટીવી દ્વારા બધું ઘેરે બેઠા મળી ગયું છે. એટલે કોઈ જાતા નથી. એ જમાનો એવો હતો કે બધા દર્શનને માટે ગમે એટલા દૂર મહારાજ સમયા કરે ને તો પહોંચી જતા હતા. એટલે મહારાજ આવા સમયાઓ દ્વારા અનેક જીવોના ઉદ્ધાર માટે સમયા ઉત્સવોની પરંપરા સ્થાપી. એવો ભગવાને હાઈવે નેશનલ નંબર 1 કે 8 એવો હાઈવે રોડ ભગવાને બનાવી દીધો ને એ રોડ ઉપર જે હાલે ને એ સુખે ચાલી શકે. એટલે એક એક આવા હાઈવે રોડ જેવા કલ્યાણના ઉપાયો ભગવાને બાંધી દીધા, સમયા ઉત્સવો બાંધી દીધા. એટલે એને અત્યારે આપણે કર્યા જ કરીએ છીએ ને. દરેક પ્રસાદીના ઉત્સવો આપણે ઉજવીએ છીએ, નાના મોટા. દિવાળી પછી કારતક મહિનોથી શરૂઆત થઈ જાય તે આવતી દિવાળી સુધીના 12 મહિનાના કેટલા ઉત્સવો, મહિનાઓના ઉત્સવો આવ્યા જ કરે. એકાદશીઓ તો દર મહિને આવે જ છે. બધી એકાદશી આપણે રહેતા હોઈએ. અમુક એકાદશીઓ અમુક ન રહેતા હોય, પણ એ બધી એકાદશી ફળદાયી છે રહેવી. અને બીજા ઉત્સવો નાના મોટા બધા આવતા જ હોય. એ બધા ઉત્સવોનો લાભ આપણે લેવો. સ્વામિનારાયણ ભગવાનના બાંધેલા છે. મંદિરે દરરોજ તો જવું જ, પણ સમયા ઉત્સવમાં પણ જવું. વળી કહે છે રામનવમીનો સમયો મહારાજ કહી દે ફૂલદોલ ઉત્સવમાં કે અહીંયા કરવાનો છે. આવી રીતે લોકો ભેગા થવા લાગ્યા. પછી ગામમાં જઈને વાતો કરે. ઉત્સવ પૂરો થાય પછી પોતાના ગામમાં જાય ને ત્યારે વાતો કરે, એ સ્વામિનારાયણ ભગવાન આવા હતા, એણે તો આવા વાઘા પહેર્યા હતા, આવું મીઠું મીઠું બોલતા હતા, એવી વાતો કરી. મહારાજની મૂર્તિ આવી છે. ઘેરે જાય ત્યારે પછી અજાણ્યા હોય ને એને એમ થાય એક વખત તો જોવા જેવું ખરું હો, એક વખત તો ઉત્સવમાં જવા જેવું ખરું. ઉત્સવની વાતો કરે. અરે પણ તમે આવ્યા નહીં ને? અરે કાંઈ આનંદ આવ્યો છે. એ સ્વામિનારાયણ ભગવાન કેવા એના લટકા, એના મટકા, એનું રૂપ તો આમ જોયા જ કરો એમ થાય. કાંઈ ઊભું થવું જ નથી, બેઠું જ રહેવું છે. એની સામે ને સામે બોલ્યા જ કરે. એટલી તો એની મીઠી વાણી, ઘેરો મધુરો અવાજ, અને એટલા પ્રેમથી બધાને બોલાવે, પીરસે. શું વાત કરીએ? એ તો તમે આવ્યા નહીં ને, વાત તો અમે કેટલીક કરીએ, જાણે એ માણે. વાતોથી તો કાંઈ બધો જ આનંદ નો આવે હો. એ આવ્યા હોય એને ખબર પડે. એટલે જે ન આવ્યા હોય ને એને અફસોસ થાય કે અરે રે આપણે ગયા નહીં. હવે કયો સમયો આવે તે કે હવે આ ફૂલદોલ ગયો ને, હવે જાહેરાત કરી દીધી છે કે આ વડતાલમાં ફૂલદોલ થયો ને, હવે રામનવમી ગઢડામ કરવાના છે, એવી જાહેરાત થઈ ગઈ છે. તો અમે તો જો જવાના છીએ, અમે તો નક્કી જ કરી નાખ્યું છે સમયા ઉત્સવમાં જવું. કામ પડતા મૂકી દેવાના. સંસારના કામ ક્યાં પૂરા થવાના છે? ક્યાં હારે આવવાનું છે બધું? એ બધું ભગવાન પછી આપણા કામમાંય ભળે. જો આપણે ભગવાનમાં ભળીએ ને તો ભગવાન આપણા કામમાં ભળે. આખા ગામના સૌજીભાઈ મહેતા હતા, સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત. સૌજીભાઈ મહેતા અને એના માતા બે જ હતા. એના પિતા ધામમાં જતા રહ્યા હતા. મા દીકરો બે રહેતા હતા, ભગવાનનું ભજન કરે. દર વર્ષે એમ થાય કે સમય આમ જવું છે વડતાલ,
મહારાજે બાંધેલા સમયા કાર્તિકી સમયો ને ચૈત્રી સમયો. ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાન સ્વામીએ લખ્યું, મહારાજે જાહેરાત કરી કે વણતેડે આવજો કાર્તિકી સમયામાં ને ચૈત્રી સમયામાં. કોઈને આમંત્રણ પત્રિકા પર્સનલ નહીં આવે. હવે ગ્રંથમાં જ જાહેરાત કરી હોય તો પછી હવે પત્રિકાની વાટ જોવાની હોય? આખા સંપ્રદાય માટે છે જવાનું. જો હાલમાં આપણે પણ જઈ શકીએ ને તો જાવું હો. ચૈત્રી સમયો, કાર્તિકી સમયો. હવે ચૈત્રી સમયો પૂરો થઈ ગયો હોય ને, રામનવમી ઉપર હોય. રામનવમી મહારાજનો પ્રાગટ્ય મહોત્સવ હોય એ પહેલાં કથા પારાયણ શરૂ થઈ હોય પછી પૂરો થઈ જાય. કાર્તિકી સમયમાં પણ પૂનમ આવે ત્યારે પૂરું થઈ જાય. પ્રબોધિની એકાદશી અને પૂનમ સુધી એમાં હાલતો હોય. તો સૌજી મહેતા ને દર વખતે એમ થાય મહારાજની આજ્ઞા છે, મારે ઉત્સવમાં જવાતું નથી, આ ખેતીનું કામ. એક વર્ષે જ નક્કી જ કરી નાખ્યું આ વખતે જ જવું જ છે. બાજરો પાક ઉપર હતો તોય એના માતા કે, બેટા સૌજી આ બાજરાના ડુંડા હાવ પાકી ગયા છે ને તું વયો જા, હું મારી ઉંમર થઈ ગઈ, હું વાડીએ જઈ શકું નહીં, બીજું કોઈ ઘરમાં કામ કરે એમ છે નહીં, તું વિચાર કર કે આ તું બધું મૂકીને જતો રહે. આપણા આજુબાજુમાં ગામની આસપાસ ચોર લૂંટારાઓ પણ રહે છે, ખેતરમાં પણ ચોરી કરી જાય છે. લ્યો એને ખબર પડશે તો. ત્યારે સૌજી મહેતા કે, માં ભગવાન ભરોસે છોડી દો, દર વર્ષે મારે હું ઠેલાવાસ કરું છું, આવતે વર્ષે જાય આવતે વર્ષે જાય, એમ 5 વર્ષથી મારે જવાતું જ નથી. આમ નામ મારે ખેતીના કામમાં જવાતું જ નથી. એટલે મારા બધું સારું કરશે, આવીને બધું કરશું, ત્યાં સુધી ભલે રહ્યો, સમયો પૂરો થાય પછી આવીને બધું ખેતીનું કામ હું કરાવી નાખીશ, તમે કાંઈ ચિંતા કરતા નહીં, તમે સુખે ભજન કરજો. એમ કરીને એ તો ગયા. આ બાજુ ચાંદ ભાવર નામના એક એવા લૂંટારા હતા. એને ખબર પડી સૌજી મહેતા ગયા છે. રાતે એની ટોળી લઈને બાજરો લણવા માટે આવ્યા. બધો બાજરો લણીને ગાંડા વાળી દીધા હો, ગાડા ભરી ભરીને લઈ જાય. એ તો એનો સમયો 5 દી 10 દી હાલે ત્યાં સુધી આવવાના જ નથી. આપણે નિરાતે લઈ જઈશું. આજે લણી નાખ્યા ને કાલ કે રાતોરાત હમણાં લઈ જઈશું, આવો સંકલ્પ કરે. લણીને ગાંડા તૈયાર રાખ્યા બાંધીને. ત્યાં વડતાલમાં મહારાજ વાસણ સુતારને ત્યાં ઉતારો, રાત્રે સુતાશે. અચાનક મહારાજ કે, નાજા જોગ્યા અમારી માણકી લાવો. મહારાજ અચાનક? હા લાવો. નાજા જોગ્યાને એમ કે મહારાજ જાય છે, એકલા ન જવા દેવાય, પાછળ બીજી ઘોડી ઉપર પોતે. મહારાજ કે, પણ વરસાદ, નાજા જોગ્યા તમે અમારી પાછળ નહીં આવી શકો, અમારી માણકી તો આકાશમાં ઉડશે, જ્યાં સુધી અવાય ત્યાં સુધી આવો. વડતાલના પાદર સુધી અવાણું. વડતાલના પાદરમાંથી માણકી આમ પ્લેન કેમ આમ રનવે ઉપર દોડતું હોય ને પછી ટેકઓફ આમ ઉપર થઈ જાય, આમ સીધું ઊંચું ચડી જાય, એમ માણકી પૃથ્વી પર હાલતી હાલતી ઉપર ઉડવા જ મંડી. પછી ક્યાંથી નાજા જોગ્યા જઈ શકે, પાછા વળી ગયા. અને મહારાજ સીધા માણકીને ઉડાડીને આખા પહોંચી ગયા સૌજી મહેતાના ખેતરમાં. સીધો અવાજ કર્યો, કોણ છે? અને મહારાજનો અવાજ સાંભળીને ઓલા બધા તો ભાગવા જ માંડ્યા. માણકી ઘોડી લઈને મહારાજ પાછળ. અને કેટલાય આકાશમાંથી મહારાજે હથિયારદારી પાર્ષદોને ઉતાર્યા, એક એકને પકડી પકડીને આમ મારવા માંડ્યા. બધાને ઘર સુધી પાછળ દોડ્યા ને મહારાજે એના ઘરમાં પહોંચાડી દીધા. ગાંડા એમનામ પડ્યા રહ્યા. એના માતાને ભગવાને દર્શન દઈને કીધું કે તમારા દીકરા સૌજી મહેતા અમારા સમૈયામાં આવ્યા છે, એટલે અમે તમારા બાજરાની રક્ષા કરવા માટે આવ્યા હતા. બધો બાજરો લણાઈને તૈયાર થઈ ગયો છે, એમ માટે તમે ગાડા લઈને જ જાજો. કોઈ માણસો ગાડા લઈને આવે સીધો ભરી લેવાનો છે. સૌજી મહેતા આવ્યા ત્યારે એના માતા આવી રીતે મહારાજે બાજરો ઘર સુધી પહોંચાડી દીધો. ત્યારે ગયા મહારાજ, ત્યાં સુધી માણકી ઘોડી લઈને ખેતર ફરતો આટો મારે હો.
અને દીકરા સૌજી મહેતા ઉત્સવ સમયો પૂરો થયો વડતાલ ત્યારે આવ્યા ત્યારે એના માએ બધી વાત કરી કે બેટા સૌજી તું ગયો પછી આમ છું તું, પણ મહારાજે જો બધું કરી દીધું, ઘરે જો બાજરો ઘેરે પહોંચી ગયો. એટલે સૌજી મહેતા કે એટલે તો હું કહેતો હતો બધું મહારાજ હારાવાના કરશે, મહારાજ આપણી રક્ષા કરશે, આપણા બાજરાની પણ રખેવાળી મહારાજ કરશે. હું તો ભગવાન ભરોસે મૂકીને ગયો તો. આમ ભગવાનના ઉત્સવ સમયાઓ મહારાજે બાંધી આપ્યા છે કે જે કોઈ અમારા ઉત્સવોમાં આવે અને અમારા દર્શન કરે એનું અમારે કલ્યાણ કરવું છે. ગામો ગામ ભગવાને આવી રીતે ઉત્સવો બાંધી દીધા હતા. વળી મહારાજ સમૈયાની જાહેરાત કરી હોય પછી બધા સમૈયા કરીને પોતપોતાને ઘેરે જાય, વાતો કરે. જે ન આવ્યા હોય એને એમ થાય બીજા ઉત્સવમાં આપણે જવું છે. એક વખત જાય પછી મીઠાની કોથળી દરિયામાં ઓગળી જાય હો, પાછી આવે નહીં એમ થઈ જાય કે હવે તો પરિવાર જવું જ છે. એકવાર જે કોઈ મહારાજના સમૈયામાં જાતું એને બીજી વાર જવાની ઈચ્છા થતી. એવા તો સ્વામિનારાયણ ભગવાને સમૈયા ઉત્સવો કર્યા. વાલા ભક્તજન બહેનો, અત્યારે પણ સત્સંગમાં ભગવાન પ્રત્યક્ષ પ્રમાણ હાજરા હજુર ભગવાન સત્સંગમાં વિચરે છે હો. તમે જુઓ તો આપણા સંપ્રદાયની અંદર જ્યાં જ્યાં ઉત્સવ સમયાઓ થાય છે એ કંઈ નાના નથી થતા હો. એવા ભવ્યાતિ ભવ્ય મોટા મોટા સમયા ઉત્સવો થાય છે. ભગવાન એમાં હાજરા હજુર હોય એવી આપણને અનુભૂતિ થાય. કેટલો માનવ મેરામણ હોય એ બધાને જમાડવા એ આપણી તાકાત છે. ભગવાન ખૂટવા જ ન દે. જ્યાં સમયા ઉત્સવ હોય ત્યાં કંઈક ને કંઈક દિવ્ય અનુભૂતિઓ થતી હોય. એવી ભગવાને ઉત્સવ સમયાની રીતિઓ પ્રવર્તાવી હો. જે કોઈ ઉત્સવ સમયામાં આવે ને પ્રસાદ જમે એનું કલ્યાણ. મૂળીમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો ત્યારે ગોકળીભાઈ બકરા ચારતા હતા, બધા હરિભક્તો જતા હતા, કીધું કે મારે આવું છે. ગયા, પ્રસાદ ખાલી આમ દર્શન કર્યા ને પ્રસાદના, ત્યાં તો અંતરમાં અહો 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 થવા માંડ્યું કે ઓહો સ્વામિનારાયણ ભગવાનના સમયામાં આટલો બધો પ્રસાદ. ગંજના ગંજ હોય ને મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હોય ત્યાં કોઈ દી ભાડ્યા ન હોય એટલો બધો પ્રસાદ. ત્યાં તો હૃદય બેહી ગયું. મહારાજ ધામમાં તેડવા આવ્યા કે તમે અમારું ભજન નથી કર્યું પણ અમારા સમૈયાના દર્શન કર્યા અને ખાલી પ્રસાદના દર્શન કર્યા. હજી પ્રસાદ તો જમ્યાય નહોતા હો. ત્યાં ભગવાન તેડી ગયા. આહા, કેવી ભગવાને આ કલ્યાણ માટેની કેવી રીતિ પ્રવર્તાવી છે. ખાલી સમૈયામાં દર્શન સમૈયાના કર્યા તોય ભગવાનના દર્શન તો હજી કર્યાય નહોતા. આવા સમૈયા ઉત્સવો મહારાજે સ્થાપ્યા છે. આવી રીતે સત્સંગનો પ્રચાર થવા માંડ્યો. મહારાજ હજારો ભક્તોની વચ્ચે બેસી સૌની સામે અમૃત દ્રષ્ટિથી જુએ અને આદિ વ્યાધિ અને હરી લે છે અને ઉરમાં શાંતિના શેરડા પડે છે. એટલા બધા દર્શન કરીને માણસો જીવો સુખિયા થાય છે. મહારાજે સભામાં વાતો કરતા કરતા એવું લટકું કર્યું હોય ને તો કોકને એ લટકું યાદ રહી જાય. કોકને ભગવાનના નેણ ભગવાને આમ ઊંચા કરીને વાત કરી હોય તો એ યાદ રહી જાય. કોઈને ભગવાનના પાઘનું છોગલું યાદ રહી જાય. કંઈક ને કંઈક યાદ રહી જાય. સમૈયામાં ભગવાને એટલે સમૈયા કર્યા હોય. સ્વામિનારાયણ ભગવાને સમૈયામાં બધાને ભેગા કરીને જમાડ્યા ને એટલે કે પોતાની મૂર્તિ યાદ રહી જાય એટલે. અને એવી વેદક નજરે જોયું હોય કે મહારાજ ક્યારેક થાળ જમતા હોય અને દર્શન હૃદયના ભાવથી કર્યા હોય તો એ દર્શન હૃદયમાં ઉતરી જાય. પછી ઘેર જઈને રાત્રિ દિવસ બસ એનું જ ચિંતન થયા કરે. પછી શરીર પડે ત્યારે ભગવાનના ધામને પામી જાય. વરસમાં કેટલાય ઉત્સવ સમયાઓ મહારાજ કરતા. વળી એકબીજાથી ચડિયા હતા હો. આ વખતે સમયો કર્યો હોય ને એના કરતાં આવતો સમયો મોટો. ચડિયાતા જ કરે. એમાં કોઈ પૂજા કરે, કોઈ સ્પર્શ કરે, કોઈ મહારાજની સાથે સ્નાન કરે, આમ નિત્ય નવી લીલાઓ કરે. કેટલાય ત્યાગી ગૃહીઓને ભેગા કરીને પોતાના સ્વરૂપનું મહારાજ સુખ આપે.
સંત બટુ સંન્યાસી સમોહરે, જેને કામ લોભ નહીં મોહરે. હજારો મનુષ્યો ભેગા થાય, કોઈની આંખમાં કામ નહીં, ક્રોધ નહીં, લોભ નહીં, પ્રગટ પ્રભુના પ્રતાપે તમામના અંતઃશત્રુઓ સંતો ભક્તોના હૃદય છોડી છોડીને ભાગી ગયા. સામાન્ય જીવો પણ અંતઃશત્રુથી રહિત થઈ ગયા. એવો માહોલમાં જે આવે એને અસર થાય છે. આ સ્વામિનારાયણ ભગવાનનો પ્રતાપ છે. જોઈ એવાને જગતના જન રે, સહુ કહે છે કરી ધન્ય ધન્ય રે. જોઈ એવાને જગતના જન રે, સહુ કહે છે કરી ધન્ય ધન્ય રે. આવા સંતો ભક્તોના દર્શન કરે ત્યારે દુનિયાના માણસો સત્સંગ ન હોય ને આવ્યા હોય ને એ પણ જોવે ને ત્યારે કહેતા, ઓહો સ્વામિનારાયણ ભગવાનને ધન્ય છે. કેવા એના સંતો, કેવા એના બ્રહ્મચારીઓ, કેવા બધા એના ભક્તો છે, કેટલા ભગવાન આનંદથી ભજે છે. ગુણ આવી જાય. મહારાજે ગઢપુરમાં અન્નકૂટનો ઉત્સવ કર્યો, એવો મોટો કર્યો, દેશાવરમાં કંકોત્રીઓ મહારાજે મોકલાવી, સંતોને અને હરિભક્તોને તેડાવ્યા. બહુ મોટી સભા દાદા ખચ્ચરના દરબાર ગઢમાં બરાણી. એ વખતે ગોપીનાથજી મહારાજનું મંદિર નહોતું, ત્યાં ઓરડા હતા. સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન ગ્રંથમાં વર્ણન કર્યું છે કે એવી વિશાળ સભા ભરાઈને બેઠેલી કે દેશ દેશાંતરમાંથી ભક્તો આવ્યા હોય તો આ દરબારગઢમાં કેવી રીતે સમાય. અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ જ દરબારગઢ, એમાં જરાય ફેરફાર નથી હો. એ જ ઓરિજિનલ ઓરડા, ઓસરિયું, લીંબતરું બધું ઓરિજિનલ છે હો. ભલે રિનોવેશન થાય પણ હાવ પાડીને નવા કર્યા હોય એમ નથી, એની ઉપર જ રિનોવેશન થાય છે. મહારાજના હયાતમાં જે કાંઈ હતું એ જ છે. તો દેશ દેશાંતરથી ભક્તો આવ્યા હોય તો એટલા દરબારગઢમાં કઈ રીતે સમાઈ શકે. મહારાજ કે જેને જ્યાં જ્યાં જરાક જગ્યા મળે ને તો ત્યાં ગોઠવાઈ જાઓ. બધા નીચે બેઠા, કોઈ ઓસરીમાં બેઠા હોય તો કોઈ પગથિયે બેઠા હોય, તોય માણસો વધ્યા. મહારાજ કે તાકાત હોય તો નળિયા માથે બેસી જાઓ. તે દાદા ખાચરના દરબારગઢના ઘણા તો નળિયા ઉપર ચડીને બેસી ગયા. તોય હરિભક્તો તો આવ્યા જ કરે, આવ્યા જ કરે. ત્યારે મહારાજ કે ખેડૂત હોય ને, જેને ઝાડવે ચડવાની ટેવ હોય ને, એ લીમડે ચડી જાઓ, તે ગળદી ન થાય એમ. પછી કેટલાય તો લીમતરુની ડાળે ચડીને બેઠા. આકાશમાં આ દિવ્ય સભાના દર્શન કરવા દેવતાઓ વિમાનો લઈ લઈને આવ્યા. વિમાનોની ઠઠ જામી. તે દિવસ હોવા છતાં પણ દાદા ખચ્ચરના દરબારગઢમાં સાંજ હોય ને એવું વાતાવરણ થઈ ગયું. મહારાજ કે એ દીવા પ્રગટાવજો, દીવા પ્રગટાવવા પડશે, કારણ કે એટલા બધા વિમાનો આવેલા છે દેવોના, તે સૂર્યનારાયણનો પ્રકાશ દેખાતો નથી. મહારાજ પછી સભામાં કે દેશો દેશના ભક્તો એક એક આગળ આવીને બેસો. પછી મહારાજ પૂછે, અમારે વિશે તમારી બાજુના વિસ્તારમાં કેવું બોલે છે અજ્ઞાની જીવો? ત્યારે કે સૌ કહે છે કે સ્વામિનારાયણને ધન્ય છે, સ્વામિનારાયણને ધન્ય છે. આ ઘોર કળીકાળમાં ભાઈઓ ભાઈઓ સ્વામિનારાયણ ભગવાનના આંખને ઈશારે વર્તે છે. વળી કેવા દ્રઢ ધર્મ નિયમ પાળે છે. આ કળિયુગમાં આવું ક્યાંય જોવા મળ્યું નથી. આવો ક્યાંય પરચો પ્રતાપ આપણે ક્યાંય જોયો નથી. આવું સ્વામિનારાયણ ભગવાનને ત્યાં છે. મહેતાણના ગોવિંદરામને અમરબાઈ પરણીને આવ્યા. મહારાજ મહેતાણમાં હતા, મહારાજના દર્શન કરવા ગયા. મહારાજ પોતે બધું જાણવા છતાં મહારાજે લીલા કરી. મહારાજ કે તમે તો બે બેન ભાઈ હોય એવા લાગો છો. ગોવિંદરામ કે પ્રભુ આપ રાજી થાવ એમ જ અમારે રહેવું છે.
મહારાજનો આ મર્મ શબ્દ બંને હૃદયમાં ઉતાર્યો છે. નક્કી કરી નાખ્યું કે સાથે રહેશું, પણ બેન ભાઈની જેમ રહેશું, પતિ પત્નીની જેમ નહીં. પછી તો બેન ભાઈની જેમ રહેવા માંડ્યા. એક ઘરમાં રહેવાનું અને બેન ભાઈની જેમ રહેવાનું, અને અખંડ ભજન કરે. એકવાર મહારાજ દરબારગઢમાં સભામાં બેઠા હતા, ગુલાબનો ફૂલ મહારાજ સૂંઘે અને ઘડીક આમ ઉછાળે, ઘડીક સૂંઘે, ઘડીક ફૂલને આમ મહારાજ વાલ કરે, રમાડે. સંતો કે મહારાજ આ ફૂલને કેમ તમે મૂકતા નથી? ત્યારે મહારાજ કે સંતો, અમને આ ગુલાબના ફૂલમાં અમને મેથાણના ગોવિંદરામ ને અમરબાઈના છેડા વર્તમાનની સુગંધ આવે છે, એટલે અમે એને મૂકતા નથી. રે છે મેથાણમાં અને સુગંધ આવે છે ગઢપુરમાં. આ બધું સ્વામિનારાયણ ભગવાને આ બધું કળયુગમાં સતયુગની સ્થાપના કરાવી, કે સાથે રહેવા છતાં પણ કોઈ પ્રકારનો વિકાર નહીં, અને કળયુગની અંદર સતયુગની સ્થાપના કરી દીધી ભગવાને. લ્યો, અંતઃકરણમાં સતયુગ સ્થાપી દીધો. નહીતર મોટા મોટા યોગીઓને પણ, ઋષિ મુનિઓને પણ કામાદિક શત્રુઓએ પછાડી દીધા છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાનની અમી દ્રષ્ટિએથી તો ગ્રહસ્થાશ્રમમાં રહેવા છતાં પણ બેનભાઈની જેમ રહે. આ કળયુગમાં સતયુગ ન કહેવાય? એટલા માટે વર્ષ મહારાજે ઉત્સવો કરી આશ્રિતોના અંતઃશત્રુઓનો નાશ મહારાજ કર્યો છે. દેશાવરના ભક્તો કે પ્રભુ આપના વખાણ તો અમારા દેશમાં અજ્ઞાનીઓના મુખેથી પણ થાય છે. અમારાય વખાણ કરે કે સ્વામિનારાયણ ભગવાનના ભક્તો છે કાંઈ, તમારે વિશે મહારાજ બહુ બધા સારું બોલે છે. મહારાજ કે અમારે એવું જ કરાવવું છે. કળયુગમાં સતયુગ ના ધર્મ પળાવવા છે. જ્યારે ભગવાને આવી રીતિ પ્રવર્તાવી, કલિયુગમાં સતયુગ સ્થાપ્યો. આમ સ્વામિનારાયણ ભગવાને ઉત્સવ સમયાની રીતિ પ્રવર્તાવી અને અનેક જીવોના આના માધ્યમથી કલ્યાણ કર્યા. આગળની કથા ઉત્સવ સમયા વિશેની કથા આવે છે આગળ, એ આપણે આવતીકાલે સાંભળશું. અત્યારે મહારાજના મંગલમય નામ સાથે કથાને વિરામ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ સ્વામિનારાયણ મારા વાલા, સ્વામિનારાયણ મારા વાલા. બોલીએ સ્વામિનારાયણ ભગવાન કી જય. જય સ્વામિનારાયણ.